મંગલમય તુજ નામ, અભેદ ચેતન ધામ, જય દાદા ભગવાન, જ્ઞાનોદય સતપ્રાણ, ચિદ્રૂપ કેવળ જ્ઞાન, મંગલમય તુજ નામ, દેહ છતાં અશરીર વિહારી, સંસારે આ અસંસારી, નિર્વાસની શક્તિ બ્રહ્મચારી, નિજ સ્વરૂપ દાની બલિહારી, કેવળ જ્ઞાન કલા, મુક્તિ વિધાયક ગાન, મંગલમય તુજ નામ, જાણે છે તે સઘળું છતાંય, મૌન વાચે સ્વરૂપ પાયે, અક્રમ સિદ્ધિ આત્મ જગાવે, વર્તે મોક્ષ અપૂર્વ ઉપાયે, અજોડ ઉપાદાન, મોક્ષ નગદ વરદાન, મંગલમય તુજ નામ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન અનંત ઐશ્વર્ય સાથે, જબરજસ્ત યશ નામ કર્મ સાથે આ કાળના માટે અક્રમ વિજ્ઞાન સ્વરૂપે એવા પ્રગટ થયા અને એ એમ પટેલમાં પ્રગટ થયા, પણ એટલી જબરજસ્ત સિદ્ધિ સાથે પ્રગટ થયા કે એ તો કહે છે કે હું તો પગથિયા ચડીને આવ્યો છું, બહુ કષ્ટ કરીને આવ્યો છું, પણ તમે લોકો એટલા મહાપુણ્યશાળી છો કે તમને સીધે સીધું મળી ગયું છે, સીધો પરમાત્મા યોગ. અને તેથી આપણા બધા જીવન વ્યવહાર છે મહાત્માઓના, તે આજે ચર્ચાને પાત્ર થાય છે, ટીકાને પાત્ર થાય છે, આંગળી કે ને નિર્દેશ થાય છે કે આ બરાબર નથી, આવું છે, આવું છે, આવું છે. પણ દાદા જેવા ઐશ્વર્ય સાથે આયા છે અને એમનું જે યશ નામ કર્મ છે અને ઉપરથી એમણે જે સ્પષ્ટ દવા આપી છે, જેમ કે ત્રિમંત્ર સંસાર વિઘ્ન નિવારક,
નિષ્પક્ષપાતી દાદા ભગવાન ત્રિમંત્ર. આ જગતના એવા કોઈ વિઘ્ન નથી, એવું કોઈ કર્મ નથી કે જે આ ત્રિમંત્રથી એનું સમાધાન ના થાય. પછી નમસ્કાર વિધિ આપી છે. નમસ્કાર વિધિમાં ઉત્તમ આરાધના સિમંદર સ્વામી પ્રભુ વર્તમાન તીર્થંકર પ્રભુને લઈને દાદાની સાક્ષીએ નમસ્કાર જે સીધા એમને પહોંચે છે, એ નમસ્કાર આપ્યા અને બીજા બ્રહ્માંડના મોટા પુરુષોને નમસ્કાર આપ્યા કે નમસ્કારથી આરાધના થાય અને આરાધનાથી વિરાધના તૂટે. વિરાધના તૂટે તો ભગવાન ઓળખાય, ભગવાન સમજાય, એમનું વિતરાગ વિજ્ઞાન, એમનું મોક્ષ વિજ્ઞાન, એમનો મોક્ષ માર્ગ આપણને સમજાય ને આપણે એ માર્ગ ઉપર પ્રગતિ કરીએ. એટલે આ સમજાતું નથી જે વાત આવે છે ને, એ જેટલું આપણે દાદા અને આ બધા મોટા પુરુષો પ્રત્યે દિલથી રહ્યા, હૃદયથી રહ્યા, તો એ બધા ફોડ આપણને પડી જાય એવા છે. આજ્ઞા સિમ્પલ આપી છે, 5 વાક્યો સામાન્ય વાક્યો છે, પણ એ સામાન્ય વાક્યોની ગૂઢતા એટલી ગજબની છે કે કીધું આખા જગતના બધાએ ફોડ એ 5 આજ્ઞામાં આપેલા છે. 5 આજ્ઞામાં કેવળ જ્ઞાન આપેલું છે. આજે દાદા ભગવાન દેહ કરીને હાજર નથી, પણ એમણે આજ્ઞા એવી આપી છે કે આજ્ઞા એ જ દાદા છે કરીને કીધું આપણને. તો હવે એ આજ્ઞાની ગહેરાઈ, સૂક્ષ્મતા, વિશાળતા, ઊંડાણ અને એનો વ્યાપ આપણે સમજી શકીએ કે જે કેવળ જ્ઞાન ખુલ્લું કરતું હોય, જે આપણે સિમંદર સ્વામી ભગવાન જેવા, દાદા ભગવાન જેવા વિતરાગ બનાવે, મુક્ત કરે, તો એ દાદા ભગવાન અને એમની આજ્ઞા કેવી. અને પછી 9 કલમો આપી કે જે કોઈ ખામી હોય પ્રકૃતિની તે કેમ કરીને દૂર થાય. દાદાએ કીધું અમે 50 વર્ષ આ 9 કલમોની ભાવના કરીને અંદર દાદા ભગવાન પ્રગટ થયા, તો એ પ્યોરિટી માટે આપણને દવા આપી છે. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના, સીધી ભગવાન જોડે જ ફોન ડાયલ કરી દેવાનો, વાત કરી દેવાની. ભૂલ થઈ ભગવાન પાસે જ એ સ્વીકાર કરવાની, ભગવાન પાસે જ માફી માંગવાની અને ભગવાન પાસે જ નક્કી કરવાનું. જીવતા ભગવાન, હાજર ભગવાન, આપણી અંદરના અંતર્યામી શુદ્ધાત્મા ભગવાન અને જેમને જ્ઞાન મળ્યું છે એવા આપણે મહાત્માઓને તો એ શુદ્ધાત્મા ભગવાન પ્રગટ કહેવાય, દાદા પ્રગટ કહેવાય. અને પ્રગટ દાદા એટલે દાદા પોતે જ 360 ડિગ્રીના, એટલે મહાત્મા માત્ર દાદા ભગવાન પ્રત્યક્ષપણે છે. હવે જેમ કવિરાજશ્રીએ તો ઘણું બધું લખ્યું છે, પણ એ દાદાના જ વચનો છે કે દાદાના મહાત્માઓ દાદા તરીકે પૂજાશે. પૂજાવાની કિંમત નથી, પણ એ દિવ્યતા આજે એમની ગેરહાજરીમાં પણ હાજર છે. અને આપણે અંદરના પ્રગટ દાદાની અનન્ય ભક્તિ કરીને, દાદા ભગવાન કહે છે, આપણે એક અનુમાનથી કીધું છે કે દાદાએ એમના માટે કીધું કે અમે 356 ડિગ્રી પર છે, 4 ડિગ્રી પૂરી કરવા માટે અંદરના દાદા ભગવાનના જે કાર કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, તો આશરે તમને 40 ડિગ્રી ખૂટે છે. એવરેજ 320 ડિગ્રી પર કૃપાથી દાદાએ ઉચકી લીધા છે. હવે 40 ડિગ્રીનો ઉકેલ લાવવાનો છે. કે છે હવે એના માટે તમારે અંદરના દાદાને ભક્તિ કરવાની છે. તો કીધું કે એ ભક્તિ આપણને શીખવાડી છે કે એ ભક્તિથી આપણી ઝીણામાં ઝીણી દાદાની ઝીણી ઝીણી વાતો આપણને સમજણમાં આવે, અને સમજણમાં આવે તો આપણા ચારિત્રમાં આવે. ચારિત્રમાં આવે એટલે કે એ આપણને આપણા દોષો પાર કરવાની, ચોખ્ખા કરવાની, પ્યોર થવાની આપણને દવા મળી.
આપેલી છે, તો એ પ્યોરિટી ખુલ્લી થાય તો એ આદર્શ વ્યવહારથી જગતના લોકોનું કલ્યાણ થાય. એટલે દાદાના નામથી ગમે તેવા કર્મો ભસ્મીભૂત થઈ શકે છે. બાકીના 3 જાતના કર્મો કીધા. એક, પ્રારબ્ધ કર્મો, એટલે જે ઉદયમાં આજે છે તે, તો એ કર્મોને આપણે સ્પર્શ કરતા નથી. એટલે એમની કૃપાથી ભલે એ આવે છે, પણ એનો ઉકેલ આ છૂટાપણાથી આપણને સ્પર્શ કરતો નથી. આજે ક્રિયમાન કર્મ, એટલે આજે જે કર્મ નવા થાય છે તે જ્ઞાનના પ્રતાપે નવા થઈ શકતા નથી, કારણ કે પ્લેટફોર્મ હું શુદ્ધાત્માનું છે. એટલે નવા બંધાતા નથી. જૂના જે ભોગવવા પડે, જેને નિકાચિત કર્મો કીધા, એ દાદાની કૃપાથી આપણે છૂટા રહીને એનો સંભાવે નિકાલ કરીએ છીએ. અને સંચિત કર્મ ઢગલો કહેવાય, કે જે ક્યારે જેનો ઉકેલ આવે નહીં, પણ એમ કે બહાર કહેવાય છે કે ગુરુ કૃપાથી, જ્ઞાનીની કૃપાથી એ હળહળાટ બધા ભસ્મીભૂત થઈ જાય, એમના પ્રત્યે સમર્પણ ભાવથી. એ દાદાએ આપણને એમની રીતે સમર્પણ કરાયું. હું મન વચન કાયા નામ નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનોમાં સમર્પણ કરું છું. એ સમર્પણતામાં આ બધા જે સંચિત, એટલે ઢગલો કર્મ હતા, જેનાથી આવરણ આવતું હતું, જેનાથી બિલકુલ હું કોણ છું સમજાતું નહોતું, તે દાદાએ કાઢી આપ્યું. અને હું શુદ્ધાત્મા છું. બહુ થોડું બાકી છે. 40 ડિગ્રીનો કોઈ હિસાબ નથી. દાદાએ કીધું કે 4 ડિગ્રી અમે 30 વર્ષમાં, એટલે 58, 58 થી 88 સુધીમાં 30 વર્ષમાં અમે 2.5 ડિગ્રી પૂરી કરી દીધી. એટલે છેલ્લા ગયા ત્યારે દાદાના વચનો હતા કે હવે અમારે 1.5 ડિગ્રી જ બાકી છે, જે આગળ પૂરી થઈ જશે. હવે આપણે પણ કંઈક એવો પુરુષાર્થ માંડીએ દાદાના જેવો, કારણ કે એવા જ દાદા, એ જ દાદા આપણી અંદર પ્રગટ થયેલા છે. તો ઘણું બધું જાણવા મળે છે, પણ એક એમ કરીને આપણે અજાણ રહેવું, અને અસર એટલે જાણવા પણ જ રહેવું, ને બોલવા ઉપર આવીએ નહીં. મૌન ઉવાચે સ્વરૂપ પાય. એટલે કવિરાજે તો એમના પદમાં ઘણું બધું કીધું છે. હોઠને સીવણા દો, ચખ્ખું બોલવા દો. એટલે દિવ્ય ચક્ષુનો ઉપયોગ રાખીએ, ને આ વાણી આપણી સંયમિત થતી જાય. આપણને અક્રમ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, એનાથી અક્રમ આત્મા પ્રાપ્ત થયેલો છે, એટલે સીધો પરમાત્મા યોગ આપણને અહીંયા જ મોક્ષ વર્તાવે. અપૂર્વ ઉપાય, એટલે જે ક્યારે એવો ઉપાય થયેલો નથી, એવો ઉપાય થયો છે. એટલે એવું ગજબનું ઉપાદાન આપણું દાદાએ તૈયાર ચડાવી ઉચકી લીધેલા છે આપણને, કે નમોલોએ સવ સાહુણામાં આપણે આવી ગયા છે. લોકો આ મંત્ર બોલે છે ત્યારે આપણને જય પહોંચે છે, નમસ્કાર પહોંચે છે. તો આપણે પછી એવા આદર્શ થવું જ પડે. નગદ મોક્ષ માર્ગ મળ્યો છે, મોક્ષનું વરદાન મળ્યું છે, અને અંદર ભગવાન જાગી ગયા છે. તો આપણે એમનો લાભ લઈએ. નાની નાની ભૂલો હવે ના થાય, અને આપણે દાદાના કયા પ્રમાણે આદર્શ વ્યવહાર આપણો થાય, તો કે જગતના કલ્યાણના આપણે નિમિત્ત બનીએ. એ ભાવના, એ પ્રાર્થના. વિશેષ કરીને આગામી દાદાની જન્મ જયંતિ 2, 3 અને 4 નવેમ્બરે છે, તો આપણે એમનો પૂરેપૂરો લાભ લઈએ. હવે બહુ વર્ષો ગયા, હવે આપણે જાગતા જ રહેવું છે. કોઈ કારણ આપવું નથી, નો કોમ્પ્રોમાઇઝ, અને કશી ભૂલ ચલાવી લઈશું નહીં પોતાની. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ,